તુલસીદાસજીએ પણ કહ્યું છે ને, સંત હૃદય નવનીત સમાના. ને ચૂલા ઉપર માખણનું તપેલું ભરીને મૂકો, હવે સળગતો હોય અગ્નિ પણ પીગળવા કોણ મંડે? માખણ. એમ સાચો ભગવાનનો ભક્ત ખાલી સંન્યાસ લઈ લઈએ અને સફેદ કપડા પહેરી લઈએ અને હાથમાં એકાદી આવી માળા લઈ લઈએ તો ભગવાનના ભક્ત છે એવું ન કહી શકાય. અને એવું જરૂરી નથી કે ભગવાનની ભક્તિ કરવા માટે ઘર છોડવું જ પડે. એવું જરૂરી નથી કે અત્યારે સંન્યાસી થઈને ભગવાનની ભક્તિ કરવી હોય તો ભગવા કપડા જ ધારણ કરવા પડે. આજનો સંત છે, કલયુગનો સંત છે, એ કદાચ જીન્સના કપડામાં પણ હોય. ખાલી તમારો બહારનો વેશ કેવો છે એ મહત્વનું નથી, તમારો હૃદયનો સ્વભાવ કેવો છે, તમારા વિચારો કેવા છે અને ભગવાનનો ભક્ત કેવો હોવો જોઈએ. ખાલી વસ્ત્ર ગમે એવા પહેર્યા હોય, માથા ઉપર મોટી જટા હોય, પણ કામ ક્રોધ લોભ આ બધી વસ્તુ દૂર ન થાય ત્યાં સુધી સાચા અર્થમાં વૈષ્ણવ ન કહેવાય, ત્યાં સુધી સાચા અર્થમાં ભગવાનના ભક્ત ન કહેવાય.